જય શ્રી કૃષ્ણ. આજે વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ છે. આજના દિવસે જગભરમાં અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ કાર્યક્રમો ગોઠવે છે ઓટિઝમ જાગૃતતા માટે. આજે અમે ડૉક્ટર જોશી સેન્ટર ફોર ઓટિઝમમાં સોશિયલ મીડિયાની મદદથી અમારો પ્રયાસ રહેશે કે વિશ્વમાં ભારતમાં જેટલા પણ લોકોને અમે પહોંચી શકીએ અને ઓટિઝમ જાગૃતતા માટે માહિતી આપી શકીએ. ઓટિઝમ એટલે શું? કોઈને ખબર છે ઓટિઝમ એટલે શું? કેટલાય ઓટિઝમની બારામાં સાંભળ્યું છે કે ઓટિસ્ટિક બાળકોને જોયા છે. ઓટિઝમ એટલે સ્વમગ્નતા. આપણે ગુજરાતીમાં એને સ્વમગ્નતા કહીએ. સ્વમગ્નતા એટલે બાળક પોતાનામાં જ મગ્ન રહે છે. એને આજુબાજુ દુનિયામાં કે આજુબાજુના લોકો શું કરે છે એનાથી કાંઈ લેવા દેવા નથી હોતું. આ બાળકોને ખબર જ ન પડે કે આજુબાજુ શું કરે છે, કોણ છે, એ લોકોને એનાથી કંઈ ફરક જ નથી પડતો. ઓટિઝમ જન્મજાત શિશુમાં કે માતાના ગર્ભમાં એનું નિદાન નથી કરી શકાતું. એ ત્યારે જ ખબર પડે છે એના ચિહ્નો જ્યારે બાળક 2.5-3 વર્ષનું થાય ત્યારે જ એના ચિહ્નો આપણે જોવા મળે છે. અમુક મા બાપ જે બહુ સતર્ક હોય છે એ લોકો બાળકને 1.5 વર્ષ 2 વર્ષની આયુમાં સિમ્ટમ્સ ચિહ્નો જોઈ લે છે, પણ એ બહુ રેર વસ્તુ છે. ઓટિઝમના એટલા બધા ચિહ્નો છે, જેમ કે બાળક આઈ કોન્ટેક્ટ ના આપે, કે આંખોમાં આંખો મેળાવીને વાત ના કરે, કે ન જુએ. જ્યારે આપણે બાળકને બોલાવીએ કે કહીએ તો એ આપણી સામે જુએ જ નહીં. તો એ લોકોને કંઈક શીખવાડવું હોય કે આપણે કંઈક કહેવું હોય તે ખબર જ ન પડે બાળકને. બીજું છે કે નામથી આપણે બોલાવીએ. સપોઝ બાળકનું નામ અતુલ છે, આપણે બાળકને અતુલ 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 કરીને 10 વાર બોલાવશું, પણ એ બાળક તમારી સામે ફરીને જોશે નહીં કે તમારી પાસે આવશે નહીં. એક મેજર પ્રોબ્લેમ છે ઓટિસ્ટિક બાળકોમાં. બીજું છે કે એ બીજા વ્યક્તિઓ જોડે કે પોતાના ઉંમરના બાળકો જોડે હળી ભળીને ન રહે. અગર છોકરાઓ રમતા હશે તો એ લોકોની જોડે જઈને નહીં રમે, એ એકલો બેસીને જે કરતો હશે એ કર્યા કરશે. એ સોશિયલ ઇન્ટરેક્શન જે કહીએ આપણે એ બાળકોમાં નથી હોતું. એ લોકોને અવાજથી અમુક અવાજથી એટલી બધી સેન્સિટિવિટી હોય, સિમ્પલ નોર્મલ અવાજ જેવી રીતે કુકરની સીટી વાગી, કે કોઈ છીંક્યું, કે કોઈ ખાંસી ખાધી તો એ તરત રડવા માંડશે. એ લોકોને અવાજ સહન જ નહીં થાય. કે અમુક ટાઈપની પોયમ છે કે અમુક મ્યુઝિક છે એનાથી લોકોને એટલી બધી તકલીફ થાય. એ વસ્તુ આ એક જોવા મળે છે. એ એક એબનોર્મલ વસ્તુ છે, નોર્મલ ન કહેવાય એને. આ બાળકોને ખતરાનો આભાસ નથી હોતો કે ગાડી આવી તો આપણે હટી જવું જોઈએ, કે આપણો એક્સિડન્ટ થશે, કે ટેબલ પરથી ચડ્યા હોય તો એ લોકોને ના ખબર પડે કે આપણે આગળ વધશું તો પડી જશું, આપણને વાગશે. એ લોકોને ખતરાનો બિલકુલ આભાસ નથી હોતો. બીજું એ પણ જોવા મળ્યું છે કે આ બાળકોને વાગે તો એ લોકોને ખબર જ નથી પડતી કે મને વાગ્યું છે. એ લોકોને દર્દનો આભાસ નથી હોતો, કે આવીને કહે કે મને વાગ્યું છે, કે આને દવા લગાડો, એવું આ બાળકોમાં જોવા નથી મળતું. બીજી એક વસ્તુ જોઈ છે કે આ બાળકો એટલા બધા હાઈપર એક્ટિવ હોય છે. હાઈપર એક્ટિવ એટલે એક જગ્યાએ એક ક્ષણ માટે ન બેસે. કાં તો આખો દિવસ દોડ્યા કરશે, જમ્પ કર્યા કરશે, સ્પિનિંગ કરશે, કાં તો ફર્યા જ કરશે ઘરમાં, પણ એક ક્ષણ માટે એક જગ્યાએ બેસી નહીં શકે. આ એક મેજર પ્રોબ્લેમ જોવામાં આવ્યો છે આ બાળકોમાં. બીજું આપણે જોયું છે કે આ બાળકો જ્યારે બહુ જ ખુશ થાય કે એક્સાઇટેડ થાય તો હેન્ડ ક્લેપિંગ કરે, આમ હેન્ડ ક્લેપિંગ કરે, જે એક નોર્મલ બિહેવિયર નથી. તો આ બધા ચિહ્નો ઓટિઝમમાં જોવા મળે છે, પણ જરૂરી નથી કે હરેક બાળકમાં આ બધા જ ચિહ્નો જોવા મળે. આમાંથી કોમ્બિનેશન હોય, 1 હોય, 2 હોય, 4-5 ચિહ્નો હોય, થોડાક માઇલ્ડ હોય, અમુક વચ્ચેમાં બહુ સિવિયર પ્રોબ્લેમ હોય, વધારે હોય, બિહેવિયરલ ઇશ્યુઝ હોય, કે એ લોકો ટેમ્પર ટેન્ટ્રમ્સ કરે, આપણે કાંઈ પણ વસ્તુ એ લોકોને ના પાડીએ આ નહીં કરું તો રસ્તા પર રોડવા માંડશે, ચીસો પાડવા માંડશે, હેડ બેંગિંગ એટલે માથું પટકવા માંડશે, એવું પણ જોવા મળ્યું છે. પણ બધા જ બાળકોમાં આ બધા ચિહ્નો હોવા જરૂરી નથી. તમે આ બધા ચિહ્નોમાંથી 1 થી 2 ચિહ્નો કોઈ પણ બાળકમાં જુઓ તો તરત જ તેમના માતા પિતાને જાગૃત કરવું જોઈએ કે બાળકને કંઈક તકલીફ છે. તમે ડેવલપમેન્ટલ પીડિયાટ્રિશિયનને મળો અને એમની સલાહ લો કે આગળ આપણે શું કરવું જોઈએ, કે આમાં કંઈ તકલીફ છે કે નોર્મલ છે, અને આને આગળ ઇમ્પ્રૂવ કરવા માટે આપણે શું કરી શકીએ. અમે જોયું છે કે બાળક સુધી 5 વર્ષનું હોય તો બ્રેઇન ડેવલપ હજુ થતું હોય છે. એટલે 5 વર્ષ પહેલાં આપણે જેટલી બાળક માટે કરી શકીએ, થેરાપીઝ છે કે ટ્રીટમેન્ટ છે, તો એ આપણને બાળક માટે બહુ સારું, ભવિષ્ય માટે બહુ સારું હોય છે. 5 વર્ષ પછી પણ બચ્ચાઓમાં ઇમ્પ્રુવમેન્ટ, સુધારણા થતી હોય છે, પણ જે 5 વર્ષ પહેલાં સુધી થાય એ 5 વર્ષ પહેલાં થાય એ ના જોવા મળે.
એ સ્લો થઈ જાય 5 વર્ષ પછી. એટલે જેટલા જલ્દી આપણે એ ચિહ્નો ઓળખીને અને એની ટ્રીટમેન્ટ કરીએ એટલું સારું. તો મારો આ જ પ્રયાસ છે કે તમે બધા આ ચિહ્નો ધ્યાન રાખો અને બાળકો માટે જેટલું આપણે કરી શકીએ એ કરવું જોઈએ. થેન્ક યુ.